बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमारम महाराज की जय, शंभुराम महाराज की जय, कबीर साहेब ने जय, निरात संत की जय, ओम हंस निर्वाण संत की जय, अपने अपने गुरु महाराज की जय, सब संतन की जगह भौम की जय, आज के आनंद की जय। आज बाजीपुरा गामने आंगणे अमरा सर्वे हरिभक्तोए मंडळे भेगा थईने जे सत्संग गोठवीने दूर दूर थी संतो महंतो हरिभक्तो भाईओ बहनों बधाने बोलावीने जे एकत्रित करे बधा आव्या ने बधाने अमरा अंतरथी भावथी प्रेमथी बधाने हृदयथी जय गुरु महाराजनी। अमरा बाजुमां भरूचथी अमरा गुरुभाई वेरा रामदास આવ્યા છે। આ બાજુ અમારા દિયોદરથી સંત કબીર સાહેબના આશ્રમ ધરાવે છે, પોતાનું દિયોદરથી પધાર્યા છે। બાજુમાં સમરદાસ બાપુ છે, એ પણ એક મહાન જ સંત છે। એ ભરતભાઈ અમારે દિશાથી પધારે છે। જે જે નામી અહીંયા બધા એ સંતો આવ્યા અને બધાને મારા હૃદયથી ભાવથી જય ગુરુ મહારાજની। ઘણા સમયથી અમારે ઘોડા આશ્રમમાં સમરદાસને નાનું ભગત આવે છે, દર આપણા પ્રસંગમાં હાજરી આપે છે અને અમે પણ એમના દિયોદર પ્રસંગમાં જવાના છે। હમણાં 27 તારીખના એમનો પ્રોગ્રામ છે, અમને આમંત્રણ છે બધાને, તમને બધાને આમંત્રણ છે આવતા 27 તારીખના એમનો। અને અરસપરસ આમાં આપણા પણ કોઈ સંપ્રદાયના વાળા સંતો પાસે હોતા નથી। સંપ્રદાય તો એક માનવ ધર્મને માનવાવાળો હોય છે, એ વાળો ન હોય, સંતો પાસે વાળો ન હોય। संत बड़े परमार्थी शीतल उनका अंग तपत बुझावे और किने दे दे अपना रंग। संत सपूत ने तुमना तणे नो एक स्वभाव तारे पण बोड़े नी तार्या ऊपर भार सरोवर तरोवर संत जन चौथा वर्षे में चारो दरिया परमानंद काढती परमार्थी छे। संतों ने कई पक्षा भाती होय नहीं, जाति भाती होय नहीं, गमेश मानस बनीने आवे ने उद्धार करी दे। वालिया भील जेवा पापी होय अने नारदजी मुनि जेवा मळ्या होय तो એને ઉપદેશ આપી અને મહાન વાલિયા ભીલમાંથી વાલ્મીકી ઋષિ બનાવ્યા હોય બનાવે છે। જેસલ બારવટીયા જેવા પાપી હોય, તોરલ જેવી સતી મળે, ગુરુ મળે તો એમાંથી માન સત પલમાં પીર બનાવે છે। પણ સંત પાસે જઈને ત્યારે સરળ થઈને જવું જોઈએ। સંતો પાસે અભિમાન ના આલે, અભિમાન બિલકુલ ના આલે। સંતો આપણને પાવરફુલ બનાવે છે, સંતો આપણને સિંહ જેવા બનાવે છે, મોટા વાકડામાંથી કાઢી નાખે છે। પણ આપણે સંતગણને નિર્મળ બનવું જોઈએ, સંતગણે ગરબી જો જ્ઞાન કરવી જોઈએ, એના દાસત્વ જોઈએ, દાસ થવું જોઈએ। સંતના દાસ ને દાસ થઈને સંતો રહેલા છે। ત્યાં સંતો પાસે અભિમાન ન થાય, અભિમાન ક્યાં થાય? દુર્ગુણો પાસે થાય। આપણામાં દુર્ગુણો ને અહીંયા અભિમાન રાખે કે હું કોનો દીકરો છું, હું કોનો શિષ્ય છું, હું કોના કુળનો છું, મારે આ ન થાય। ત્યાં અભિમાન જોઈએ, અહીંયા સંતો પાસે નહીં। સંતો પાસે તો તમારે નિર્મળ બનવું જોશે। જેસલ બારવટીયો કેવો નિર્મળ બન્યો જોવો તો તમે ઇતિહાસ તો જુઓ, જે સામે જુઓ ને માણસ થરથર કંપે, એ માણસ તમે જુઓ, વિચાર કરો। વચનને કારણ પોતાની નારીને ઉપાડીને ત્યાં મૂકવા જાય સજીરાને ઘરે, કેવો બનાવી દીધો। એને ખબર છે કે આના સામું કોઈ જોઈ ન શકે, એને પરમાત્મા ઉપર પણ વિશ્વાસ છે। આપણને બધા જલારામનો ઇતિહાસ જુઓ, ઇતિહાસ તો તમે જોવો બધા, એ કે ગાડા નતા કે સ્ત્રીને કોકને આપી દે, એવા પાગલ નહોતા। પણ એને ખબર હોય કે મારા ફેરો મારો નાથ છે, મારો અહિત ક્યારેય ન કરે, આવી અભદ્ર માંગણી બીજો ન કરે, એને વિશ્વાસ હોય છે। અને વિશ્વાસ હોય ને એના ફેરો પરમાત્મા હોય છે, એ ડગલે ને પગલે ભેગો છે। ક્યાં છે? તમારા ઘટમાં છે એટલે ભેગો હોય છે। આ ઘટની અંદર પરમાત્મા છે, બારો નથી। જ્યાં જાઓ તો તમને ડર શા માટે હોય? તમારી અંદર જો ભગવાન હોય તો તમને ડર શા માટે હોય? બીજે છે તો ડર છે, બીજે છે ને તો ભય છે, બીજે છે તો ભ્રમણા છે, બીજે નથી। અહીંયા અંદર બેઠો, હૃદયમાં બેઠો, મમે વાસે જીવ લોકે કૃષ્ણ કીધું કે બધાના હૃદયમાં બેઠો છું। રામ કયો, કૃષ્ણ કયો, માં જગદંબા, આજ શક્તિ છે, આ શક્તિ છે। શક્તિનો તો બોલી ન શકું, શક્તિનો ને હું બોલી ન શકું, શક્તિની જરૂર છે। ઘટપણ આવે 100 વાર થઈ જાય ને, આત્મા હોય ને તો શક્તિનો એક અક્ષર બોલાય નહીં। આત્મા તો હોય ઠેઠ સુધી,
પણ બેની જરૂર છે. પણ આપણે વિવેકથી એને સમજવું જોઈએ. સમજાવે કોણ? ગુરુ મહારાજ. આપણને ગુરુ મહારાજ આ બધું સમજાવે, વિવેક ગુરુ મહારાજ આપે. વિવેક વગરનો માણસ છે ને પશુ સમાન છે. એ માણસમાં વિવેક ન હોય ને એને પશુ સમાન કહેવાય. ક્યાં કેવું બોલવું, ક્યાં કેવું વર્તન કરવું, આવું બધું શીખવું પડે. અને સંતો પાસે તો કેવું જીવન લઈને આપણે જવું જોઈએ. સંતો પાસે છે ને આપણે કોરી સલેટ લઈ જવી પડે. કોરી સલેટ, કોરી સલેટ હોય તો એમાં કાંઈક લખાય. કોરી સલેટમાં લખાય, લખેલું હોય તો શું લખવું? કોરી સલેટ લઈ જવું જોઈએ. આપણું મન પવિત્ર કરીને જવું જોઈએ. અંતકરણ પવિત્ર હોવું જોઈએ. અંતકરણ કોને કહેવાય? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અંતકરણ છે. આ બધું એક બને ને, એક બને ત્યારે સુરતા બને. સુરતા ક્યારે બને? અને સુરતા સુગઢ સમેટો તો ઘટમાં સાહેબ ભેટે. સુરતા બને ને ત્યારે ઘટમાં સાહેબ ભેટે. સુરતા લગભગ કોઈની બનતી નથી. સુરતા બને ને તો એનું હૃદય પવિત્ર બનાય, એની ઇન્દ્રિયો બધું પવિત્ર બને, એનું મન પવિત્ર બને, એને જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય. આપણે કુંભારામ દાદા ગુરુનો વાણી છે, નસો નામનો હાચો ચડ્યોનો ઉતરે પાછો, જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો. બારામાં છે ને બીજામાં નથી, એ તો માણસની મોટી ભૂલ છે. બારામાં છે ને બીજામાં નથી ને એ મોટી ભૂલ છે. આ જયારે સમજદારી આવે ને ત્યારે સંતો તો પશુથી પ્રેમ કર્યા છે, કોઈને ખોટી રીતે હેરાન કર્યા નથી. અમારા કુંભારામ દાદાનું જીવન જુઓ, હાલીને જતા હોય તો કીડીને મરવા નથી, એવું તો જીવન હતું. કારણ કે બધામાં પરમાત્મા એક ચૂક્યા ક્યાં છે કે માણસ હતા અને કોઈનો માન્યા નતા, મનમાની કરી અને લક્ષ વર્ષે ગયા ને એટલે લક્ષ વર્ષે આવી, પણ હતો માણસ અને ફરી માણસ થવાનો છે. 84 લાખ ફરીને માણસ થવા વગર ઉધાર નહીં થાય. 84 લાખ યોનીમાં ઉધાર નહીં થાય. જતા તો રહ્યા 84 તો આમાંથી બધાને નહીં ધ્યાન રાખો તો આવવાની છે. આયા પાસે 84 લાખ ભોગવવાની છે, ભોગવીને છૂટાશે. પછી તમે દયા કરશો, આ ગાય છે, આ ઘોડો છે, હાથી છે, આ કૂતરો છે, અને બચારા નામ થાય. તમે ગમે એમ કરશો તો બચારાને દુઃખ આવશે. એ બચારો પેલો માણસ હતો, પણ બચારો કોઈનો માયનો નથી. સંતો ઘરો ફર્યા છે, સમજાયા છે, છતાં માયનો નથી. માતાના ઓદરમાં તો નહીં, જેથી એને પોકાર પોતે કર્યો તો કષ્ટ સહન ન થતા હું તું મને છોડ તારું ભજન કરી. વળી ભૂલ્યો છે, ભૂલી ગયો ને એટલે સંતોને આવવું પડશે. સંતો આવીને વળીને સમજાવે છે. અમારે કુંભારામે સમજાયું, સંતાર સમજી લે ને ભગત ભાઈ તારે આગમની ઓળખાય. સંતાર કેટલા દે? પંચરંગી સંતાર અખડ વાગે, સૂંઢ શિખર કરમાઈ, લીલા પીળા લાલ વાદળી સફેદ તે સબકાય સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગળની ઓળખાય. સતથી બન્યો આ સંતાર ઓહમ સોહમ બે તાર મિલાઈ, હરદમ સંતાર હેતે વાગે ઘટડાની માય, સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગળની ઓળખાય. આગળની ઓળખાય હતી, ભૂલી ગયો છો, વળી ઓળખાવા આવે છે. આ સંતાર આ દેહ રૂપી છે, એમાં બે તાર આલે છે, એને તું સમજી લે. અને એની નહીં સમજ તો વળી લક્ષ દૂર નથી, હમણાં આવી જશે. કળિયુગમાં આયુષ કેટલું? 100 નું. હવે 100 કોઈ થતા જ નથી. 100 નું લખાઈ ગયું, 100 નથી. 100 માંથી 60 આવી ગયા, 40 આવી ગયા, 30 માં જતા રહ્યા. ટૂંકું થઈ ગયું. હવે એમાં આપણે કામ કરી લેવાનું. કામ કઈ રીતે કરશો? બીજે નહીં થાય, બીજે ક્યાંય કામ નહીં થાય. કામ માટે નવતા ભક્તિ વાળી પ્રથમ સંતન કર સંગા. નવતા ભક્તિમાં પહેલો સંતનો આવે છે. સંતને મળશો ને તો જ કામ થશે, પેલું કામ નહીં થાય. ઠીક છે, પગથિયામાં જન્મથી આપણા મા બાપ શીખવાડે કે અતિથિ દેવો ભવ, માતા પિતા દેવો ભવ, આપણું બધું શીખડાવે. પણ શીખડાવતા મંદિરની ટોકરી વાર્તા શીખડાવે. પણ એમ કરતા બહાર નીકળીને સંતનો સંગ કરવો પડશે ને. અને સંતના સંગ સિવાય કોઈને રંગ નહીં લાગે અને આ ગતિ નહીં થાય. પુસ્તક વાંચ્યાથી કઈ આત્મજ્ઞાન નહીં થાય. વેદો વાંચો તો ભલે, પુરાણો વાંચો તો ભલે, વેદ વાંચવા જોઈએ, પણ વેદ કોણ વાંચે? ગુરુમુખી વાંચે તો કામ થાય. અજ્ઞાનીને નહીં થાય, રોજ વાંચે તો નહીં થાય. મને ખબર છે, મેં 25 વર્ષ ગીતાજી વાંચે લીધી પહેલા, કોઈ ફરક નતો પડ્યો. 25 વર્ષ વાંચે લીધી. જો વાંચેથી થાય તો મને જ્ઞાન નથી જવું જોઈએ. રોજ એક અધ્યાય કરીને પછી ખેતર પર વાડી પર જતો, એનું મહત્વ વાંચીને, પણ ક્યારેય આત્માનું જ્ઞાન નથી. મારામાં બદલાવ ના આવ્યો. જેમ કરતો હતો, માણસને લૂંટતો હતો, જે કરતો હતો બધું જ કરતો હતો, કોઈ ફરક ન પડ્યો. રોજ મંદિરે જતો હતો, પગે લાગતો હતો, ભગવાનને માતાજીને પ્રાર્થના કરતો હતો. માતાજી ભલું કરતા હશે, પણ ખરાબ હતો એ સારો નથી. ખરાબ સારો તો મારા શંભુરામ બાપુની કૃપાથી ને એ દયા કરીને બીજી ભાત પાડી દીધી. મારા પણ બધું નીકળી ગયું, હું પણ નીકળી ગયું. આવો બધો આ ગરીબી આપી દીધી. એ કોને બનાવ્યો? આ ભગવાન શંભુરામ ભગવાન મારા. એને મને નિજ જ્ઞાન સમજાયું, પોતાનું સ્વરૂપ સમજાયું, પોતાનો આત્મા સમજાયો કે તારી અંદર બેઠો છું, એનું ભજન કર, દેહને ભૂલી જા,
દેહ નથી, આ તો ભાડુતી મકાન પાંચ તત્વનો છે ને, ભાડુતી. આ તારો નથી, આ સંસાર પણ તારો નથી. આમાં મોજ કરવા માટે મળ્યો, મોજ કર. પણ આપણે મોજ કરતા આપણે ક્યાં? સંસાર મળ્યો મોજ કરવા માટે, ખાઓ પીઓ ખવડાવો આનંદ કરો. આ તમે બાજુ ઉડા મોજ કરી જાઓ ને, આ મોજ કહેવાય. આ મોજ કેવી છે? અહીંયા તમે સભા ભરીને આમાં જેટલા ગુરુમુખી છો ને બધા આંસો છો. બીજા માથું ન લગાડતા કોઈ ભવનભાઈ, આ ગુરુમુખી છો બધા આંસો છો. શું કામ? કે મારી વાતને સમજશે. આ હંસ છે ને મોતીનો ચારો ચણે, હંસ બન્યા ને એ બીજું વખાત ન ખાય, એનો બગલા તો બધું ખાય. તો આપણે બગલામાં નથી આવતા ને, ધ્યાન રાખજો. બધું ખાય બગલા, બધું કરે બગલા. એક જ નીર ને સીધ દૂધું કરે હંસ. તો હંસ બનો. હંસ બનવા તો હંસાની સભામાં જવું પડે, આમાં સત્સંગ સાંભળવા પડે, સત્સંગ જીવનમાં ઉતારવો પડે. ઉતરી જાય તો કામ થાય ને કે ન થાય. ઉતરી જવું નહીં. જેસલને ઉતરી ગયો, વાલિયા ભીલને ઉતરી ગયો, આપણને નથી ઉતરતો એ કમી છે. એ આપણા કઈક હજી પાપ નડે છે, આપણા કઈક કર્મ નડે છે. માણસને કોઈ નડતું નથી, પિતૃ નડતા નથી, બીજા માણસને કોઈ માતાજી નડતા નથી, કોઈ દેવ નડતું નથી. નડે છે પોતાનું કર્મ. કર્મ સુધારી નાખો. કર્મ નડે, કર્મ કાપી નાખો. કર્મ કમાય છે. ગુરુને શરણે આવો ને, ગુરુ કર્મ કાપવાનું સાધન આપે છે. બ્રહ્મ અગ્નિનો ભડકો આપે છે. એક પિલાની મૂકો ને તો કરોડો કર્મ તમારા નાશ થઈ જાય. બ્રહ્મ અગ્નિનો ભડકો લાગી જવો જોઈએ. બ્રહ્મ અગ્નિનો ભડકો લાગે ને, કર્મ અંદર પડ્યા છે. બહાર સમણ કરશો તો નહીં, અંદર સમણ કરો. નિજ સ્વરૂપને ઓળખો. અંદર નિજ સ્વરૂપ પોતાની અંદર નિહાની કરવી છે, બહાર નહીં. અંતર્મુખી બનો, બહાર મુખી નહીં. બહાર પડશો તો બુડી મળશો, નથી ઉગરવાનો વારો. મોહમ્મદ કે મનરૂપી મરઘાને મારો. આ મનરૂપી જે મરઘો છે ને, આપણે જાતા લઈ જાય છે. એ જ મનને વારીને ભગવાનમાં જોઈન્ટ કરાવો, એને સુરતા બનાવો. સુરતા સુગર સમજ લો કટમાં સાહેબ પેટે. અને સુરતા બને સંતોને શરણે જઈને સંતો કેમ કરો, સંતનો માનો તો અવશ્ય તમે સંત સેવા બનો. જો ઈંડાર હોય, એક ઈંડારમાંથી ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર લાગે? આપણે એ તો ઇતિહાસ બધા જાણો છો. માટીનું ઘર બનાવે, એમના ચીકણો પદાર્થ ગારો લઈ અને એનું ઘર બનાવીને નીલી ઈયળને ચટકી મારીને પૂરે, માથે ગુંજન કરે. થોડાક સમયમાં એમાંથી પાંખો આવે, ઉડવા માંડે. તો ઈંડારમાંથી સ્વરૂપ બદલતું હોય તો માણસ ન બદલે? તો ગુરુ કહે ને, એ ચિંતન છે, ચટકી છે શબ્દની. એ ચટકી લાગે ને પછી ચટકીનો સંબંધમાં ગુંજન કરવું જોઈએ. તો સંતનું ચિંતન કરતા કરતા તમે એવા ને એવા બની જાઓ. 100% બનાય છે, 101%, 99% નહીં. બનવું હોય ને બનાય છે. નથી બનવું હોય ને અકર્મી રહેવું હોય તો એને કઈ માને તો ઘણા હોય છે. જો અકર્મીને કઈ કહેવાનું ન હોય, મને ટાઈમ નથી, મને આમ ટાઈમ નથી. અરે ઘરના ધંધામાં રાતની ટાઈમ હોય, કારા થોડા કરવા તો નવરો ન થાય. અને આમાં તો ટાઈમ નથી. અને ટાઈમ એક દી આવી જશે, બધું કર્યું હશે, બધું અહીંયા રહેશે, ટાઈમ આવી જવાનો. બધાનો ટાઈમ આવ્યો છે. ટાઈમ સંતોનો આવે ને તમારો પણ સંતોના ટાઈમમાં ફરક છે. સંતો હસતા હસતા જાય, આનંદ કરતા કરતા જાય છે. સંતોનામાં લેવા દેવા કાંઈ હતું નથી, બધું છૂટી જાય. કેરી હોય ને, કેરી આમાં પાકે ને ત્યારે દુઃખ કેરીને ન પડે, ના પડે, છૂટું થઈ જાય. ના ઓને મનમાં રહે, આને કાંઈ મનમાં રહે અને છૂટું થાય. કાચી કેરી તોડો તો કેમ થાય? તો આ બીજું ગુરુમુખી નથી ને, કાચી કેરીઓ તૂટશે, અથડામણ થશે, તકલીફો થશે, ટાંટિયા કૂટવા પડશે, માથા દુખશે, ઓલા બે શીંગડાવાળા ગામમાં આવશે, બધું દેખાશે. પછી કોઈ ઠોકરો ના આવે, દેવદેવી એકે નહીં આવે, કોઈ ઉભો નહીં રહે. અને સદગુરુ હશે ને તો એ છેલ્લા આવીને ઉભા રહેશે. સદગુરુ ઉભા રહેશે. બધા સંતો પણ સદગુરુ આવ્યા છે. છેલ્લે સદગુરુ આવે છે અને એના ધામમાં લઈ જતા હોય છે. પણ આપણે એવું સમણ કરીએ, એના બની જવું જોઈએ. એના બની જાય. બનવાનું શું છે? સાચા સદગુરુ તન મન ધન અર્પણ કરો ને. સાચા ગુરુ ધનના ભૂખ્યા નથી, શરીરની સેવા લેતા નથી. એક મન અર્પણ કરી દો, મન એને આપી દો. એટલે મન એ કેમ લગાડી દો, મન સૌ શબ્દમાં લગાડી દો, સમરમાં લગાડી દો. સમરણ કરતા કરતા તમે હંસ બની જશો, સંત બની જશો. બનાય છે. આના સિવાય બીજો તો ઉપાય કોઈ છે નહીં. બીજા તમે ફોફા ગમેલા વાંચશો ને એનાથી મેળ પડે એમ નથી. ગમેલા આપણે કબીર સાહેબે કીધું કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા વેદ, બિના નામે નરકાઈ ગયા, પટપટ ચારો વેદ. હવે એક વેદ કેવડો હોય છે? સામ વેદ લ્યો, અર્થ વેદ લ્યો, 4 વેદ, હજુર વેદ લ્યો. એક મહિનો વાંચો તો એક વેદ વાંચાઈ દે. પણ પછી વાંચીને કહે શું? હા બ્રહ્માસી, તું બ્રહ્મ પોતે છો, વાંચવાની ક્યાં જરૂર છે? તો ખુદ છો સંતનો કોઈ ચરણો રહી લે તો તારા સ્વરૂપને ઓળખી લે તો એમાં બધું આવી ગયું. તારા અંદર જે તત્વ છે ને, 5 તત્વનો દેહ ને 6ઠું તત્વ આત્માને ઓળખી લે. ઈ કહે છે 4 વેદ વાંચી બને કે એમાં થોડો તો મને મળી જશે. ઈ કહે છે ગુરુ પાસે જા, એમ કહે છે. ગીતામાં એમ કહે છે તું ગુરુ પાસે જા. કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું છે કે માટીનો ચોકઠું બનાવવાનું, એના ઉપર દર્ભ, એના ઉપર આસન, અગ્ર ઉપર ધ્યાન કરો, આ નાકના અગ્ર ઉપર. કૃષ્ણ ગીતાજી એમાં લખ્યું છે ચોખ્ખું. આપણે શું ગીતાને વાંચી, શું સમજી? વાંચેથી કોઈ ફાયદો નહીં થાય. ગીતા બતાવે છે કે અગ્ર ઉપર ધ્યાન કરવું હોય
તો તારે અંદર જવું હોય લગ્ન મંડળમાં તો સુરતાને શબ્દમાં લઈ જા. શબ્દ ક્યાં મળશે? શબ્દ ક્યાં જવું પડશે? ગુરુભાઈ કૃષ્ણ ગયેલા છે, કૃષ્ણ ખુદ ગયેલા, ગીતા લખી. રામ ગયેલા છે, યોગ વશિષ્ઠ રામ લખવા ગયેલા છે. રામદેવ પીર આપણે ગયેલા છે. તો આપણે તો મંદિરમાં ટોકરીઓ વગાડીએ છીએ, એ તો બધા ગુરુના ચરણે ગયેલા છે. શિવજી જેવા ગયેલા છે. તો આપણે એ નથી કરવું ખાલી દર્શન કરીને લાટા કાઢી લેશું, ક્યારે નહીં મળે, કોઈને મળ્યા નથી ને નહીં મળે. એ રસ્તે હાલવું પડશે. સંત કહેશે ને તો સંત જેવો બનવાનો. સંત રસ્તે સંતના દર્શન કરીને સંતનું નામ, અમારું નામ, હજાર લેશું નામ તો નહીં મેળ પડે. સંત રસ્તો બતાવે ને રસ્તે હાલવું પડશે. અને રસ્તે હાલશો ને તો તમારો માર્ગ કપાશે, તમારું કામ થઈ જશે. અને તમે 10મો દ્વાર ખોલીને ગગન મંડળમાં સુરતા તમારી ત્યાં ઠેરાવશો ને સુરમાં, ત્યાં તમારું કામ થઈ જશે. ત્યાં ઉભો છે ગગન મંડળના ગોરખમાં નરસુતો નિરાધાર 3 પુરુષની સેવા કરે રામ કબીર રણુકા. તો અહીંયા તો બતાવ્યું રામ એની સેવા કરે. તો આપણે શું સમજાય? આ ચોથું પદ અવિનાશ છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ, આ 3 ગુણ બ્રહ્માવિષ્ણુ મહેશ નહીં તો નીચા રહી ગયા. ચોથું પદ અવિનાશ ઉપર છે, અહીંયા જવાનું છે. ત્યાં જમ નથી આવી શકતો, ત્યાં કોઈ વસ્તુ પહોંચતી નથી. ગીતામાં લખ્યું કે આત્મા કેવો હતો કે શસ્ત્ર કાપી નાગે, પાણી એને પલાળી નાગે, પવન સૂકવી નાગે, અગ્નિ બાળી નાગે, જન્મતો નથી, મળતો નથી. આ બધો તમારી અંદર છે. પણ આપણે એને બચારો જીવ રાખીને જાતા રહ્યા એટલે લક્ષ વર્ષ ગયા. જીવમાંથી શિવ બનાવો, નરમાંથી નારાયણ બનો. સુંદર મહાત્માએ કીધું છે ને કે જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ, સુંદર કે મેળા હોય ગયા ગુરુમણ્યા દલાલ. આ કોઈ દલાલી ખપશે વચ્ચે? અહીંયા માર્ગે કોઈ માર્ગું ખપશે, વટે માર્ગું ખપશે, આપણને કોઈ ભૂમિઓ ખપશે. એ જાશો ને ત્યારે મેળ પડશે. એટલા માટે સંતો છે ને વિનંતી કરી કે સમજાવે છે, પ્રાર્થના કરી કે સમજાવે છે. સમજેલા છે ને સમજાવે છે કે આ નહીં સમજો ને. સંતો દયાળુ હોય છે. કબીર સાહેબ એ ગામમાં રોઈને કામ કર્યું, રોઈને ઘંટીઓ ફરતી હોય ને રોયા છે. એને કઈ લેવું દેવું હોય, એને જીવ ભરે છે, એને દુઃખ થાય છે. સંતો એવું નથી કે એના શિષ્યો એને પ્રિય લાગે ને તમે અણગમો તમારો પર નથી હોતો. તમારો પર વધારે પ્રેમ હોય છે, એ તો સમજી ગયા છે. એને સમજાવવા રહ્યા નથી. તમારો પર વધારે સંતોનો પ્રેમ હોય છે. તમને સમજાવે પણ છે કે પણ કેટલી વાર કે કેટલી વાર એનો હદ હોય ને, એનું માપ હોય. કઈ થાકી જાય પછી કહત કબીરા કે કીધું ન મળે તો એ વાર ઈંદર કે કુએ પડે તો પડવા દો. છેલ્લે કબીર સાહેબ કહી દીધું. કઈ થાકે ને, કહત કબીરા કે કયું ન મને વોનર કુએ પડે તો પડવા દો. બસ થાકે ને કહેતા હવે પડવા દો. હવે પડવું છે તો શું કરવાનું? પડવું છે શું થાય શું? આ કોઈ વસ્તુ ભેગી નહીં આવે. બધું મૂકીને જવાનું છે. ને સંતો જે બોલે ને, બધા સંતો સત્ય બોલે છે. એક સંતો જૂઠ બોલતો નથી. જૂઠ શા માટે બોલે? એને કઈ મત તો લેવા નથી, ચૂંટણીમાં ઊભું રહેવું નથી, એને પૈસાની લાલચ, તો શા માટે ખોટું બોલે? આટલું બધું દારૂ પાણી બોલે શા માટે? એને એક જ છે, તારે ઉપર ભાર છે. એને તારે ઉપર ભાર કે મને આ જન્મ મળ્યો છે, મને મૂક્યો છે, જે જગત નિયંત્રણ મને કામ કરવા મૂક્યો એ મારે કામ કરીને દેવાનું. થાય કે ન થાય, જેટલા થાય એટલા. પણ ગામો ગામ ફરે નહીં, કામ કરે. આખા ઘેરે ગાતો કોઈકને લાગે. આખે કીધું કોઈકને આટલા માણસમાં કાંકરીનો કાંકરો કોઈકને અડી જાય તો કાંકરીની વાત નથી કરી, શબ્દની વાત કરી. આ શબ્દનો ઝટકો કોઈકને લાગી જાય અને લાગી જાય તો એનું કામ થઈ જાય. જાગ્યા સોયને અભય પદ પાયા, હું તને જમે ખાયા. જાગી ગયો તો અભય બની ગયો. ભાઈને ભ્રમણા ગઈ. ભય ક્યાં છે? અજ્ઞાન છે ત્યાં છે. અજ્ઞાન છે ત્યાં તારું છે. અજ્ઞાન કાઢી નાખો. અજ્ઞાન કાઢવા માટે આ સંતો છે. સંતોનો સમાગમ કરવો જોઈએ. સંતો કેમ આપણે કંઈક માનવો જોઈએ. અને સંતોનો કીધું માનશું તો આપણો બેડો પાર થઈ જશે. અને સંતોનો પોતાનો સ્વાર્થ કાંઈ હોતો નથી. સંતો છે ને નિસ્વાર્થી હોય છે. હું પેલો બોલ્યો ને, સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે બી તરોવર ધરિયા પરમાર્થ કાણ દે. જેમ ઝાડ નીચે બધા બે કોઈને ના પાડે, પાપી પુણ્યશાળી સરોવરમાં બધાય પાણી પીએ, કોઈને ના પાડે. બે એટલે વરસાદ બધે વર્ષે કોઈને ના પડે. એ સંત એવા જ હોય, બધાને લઈ લે. એને એમ કે અમે જાશું લેશે, લઈ લે ભાઈ. પણ તમારામાં દુર્ગુણ હોય પહેલા કાઢે, એ કાઢવા પડે. તમે કહો મારે પતે રમવું પડે તો ના લે. તમે કહે ઉપદેશ તો લેવો બાપુ, પતે રમવાનું છૂટ આપશો, ના આપે. તમે કહો શબ્દ તો લેવો પણ થોડીક દારૂ પીવાની આદત છે, ના લે, એ ના લે. તમે કહો શબ્દ લેવો પણ ચોરી કરવાની આદત, ના લે. તમે કહો હું ચીનારો વેળો કરું છું, મારો નજર ખરાબ છે, હાલે, ના લે. આ તો છોડવું પડે, માણસ થવું પડે. આપણને ભગવાને માણસ શા માટે બનાવ્યો છે? ભગવાન આપણને 5 કર્મ દીધી, 5 જ્ઞાન દીધી. ખરાબ નથી દીધી, સારી દીધી છે. આંખ સારી દીધી છે, કાન સારા દીધા છે, મન બુદ્ધિ બધું સારું દીધું, હાથ પણ હારા કર્મ કરો,
સારા કર્મ મારે દીધા છે, પણ સારા કર્મ તો ના આવડે ને, કોઈ આવડે ને પછી શીખો. આપણે કદાચ નથી આવડતું તો સંતો ભાઈ શીખો કે સારું થવું હોય તો શું કરવું. તો એના પાસે પાઠશાળા છે. આપણે કીધું ને કુંભારામાં સતની નિશાળી વહેલા ઉઠીને જાય પ્રભાતમાં ગાયું છે. કુંભારામાં સતની નિશાળનું ભજન ગાયું છે, વહેલા ઉઠીને પ્રભાતિયું ગાયું છે. જાઓ તો બધું એમાં જડે. એવા બ્રહ્મા વિષ્ણુ ભણવા લાગ્યા, ભણતા ન ઉપર એવા તો ભણ્યા છે. તમને ક્યાં શરમ આવે છે? બ્રહ્મા વિષ્ણુ મેં તો ભણવા ગયા કુંભારામાં કીધું તો તમને કેમ મૂંઝવણ થાય? સત્યો પાસે ભણવું પડે, સત્યો પાસે શીખવું પડે. આ બધું અહીંયા મળશે. ઘણું વાંચવાની જરૂર નથી, ઘણું શીખવાની જરૂર નથી. બે ટેમ અડધો કલાક ભજન કરો તો તમે નીકળી જાઓ. હા વહેલું છે, બીજું અઘરું છે, આ હેલું છે, આ કરી લીધા જેવું છે. કરવા જેવું આ છે, બીજું નથી. બીજું તો બધું અઘરું છે. અહીંયાથી હરિદ્વાર જાઓ તો મને અઘરું નથી લાગતું કોઈ નહીં. અહીંયાથી કુંભણે મેળે જાઓ બધે કેટલા તમો ધખી ગયા, બધા હું ગયા અઘરું નથી લાગતું. કેટલા ગુજરી ગયા પાછા નથી, અઘરું નથી લાગતું. આ ઘરે બેઠા માતા પિતાના સેવકને ભજન કરો અહીંયા અઘરું કેમ લાગે છે? આ ઘરે બધું તીરથ છે, બધું માતા પિતા તીરથ છે, ગુરુ તીરથ છે, અહીંયા બધું છે. 68 તીરથ અહીંયા સમાયેલા છે. એ નથી થતું. આપણી ના નથી. પવિત્ર ગંગા નદી જે જાઓ ત્યાં જાઓ, ત્યાં સંતોની ભૂમિકા છે. જવાની ક્યાંય ના નથી, પણ ત્યાં જાઓ તો ભજન કરજો. હકના રહી ત્યાં જાઓ તો ભજન કરજો. કે હું જાઉં તો મારો ભજન ધંધો વધી જાય ને, એ ઈરાદે ન જાજો. જે ઈરાદો લઈને જાજો કે મારી મુક્તિ જોઈ છે, મારે મોક્ષ જોઈ છે, મારે ઉદ્ધાર કરવો, એ રીતે જાજો. તો જાઓ બધા છૂટ. હું જઈને બે માણસને સુધારીને આવજો. પણ હું જાઓ તો મારી બગાડ કરો, કેટલો અભિમાન થાય. 50% હું હરિદ્વાર ગયો તો, નહીં ગયો તો, નામ કર્યું, કેટલા જણા ગાયન બોલે ન પૂછે તો અમે કેવા જાવ હરિદ્વાર ફરી આવ્યો. તને ઓલા ક્યાં પૂછે તું હરિદ્વાર ગયો તો? આવી બધી ટેવું કાઢો અને પછી કરો. એક હાથથી દાન દે, બીજાને ખબર ન પડે ને એને દાન કહેવાય. પણ આપણે એ કરવા તૈયાર નથી. કોઈ વસ્તુ ઉઘાડી કર્યા વગર ને વાહ થાય બારું તો જ કરીને કે કાંઈ કરતા નથી. અને સંતોએ છે ને છુપવું કામ કર્યું, છુપવું ભજન કર્યું. ચાંદો સૂર્યને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ, એમ ભગતને ભજતા ન ભર્યા. ત્રણે અચરજ ખેલ. માન સંત બની ગયા તેઓ તો કોઈને ખબર ન પડે. ના તો વાળ વધારે, ના તિલક કરે, ના કાંઈ દેખાવ કરે, અને ભજન કરીને નીકળી જાય, ભગવાન જેવા થઈ જાય. અને એટલા મહાન બન્યા તો એને ખબર પડવા દે. આવું છોકરું ભજન કરે ને સંત કહેવાય. અને આવું શીખવું હોય તો સંતાન પાસે જવું પડે. ખૂબ તમને ભગવાન પરમાત્મા આપ્યું. અમે કે હજી 10 ગણો આપે. અમે આશીર્વાદ આપીએ છીએ બધાને. અમે જેને નીકળીને ભજનમાંથી છૂટી ત્યારે આશીર્વાદ એવા આપી કે તમારું ભજન વધે અને સુખી થાવ. સુખી તો પૈસો ટકો હોય તો થવાય. પૈસાથી કે પૈસો નડતો નથી. જનક રાજાએ રાજાલયને ભક્તિ કરી, પણ આપણને ભક્તિ કરતા નથી આવડતી ને એટલે કેવું પડે છે. રાજાલય તોય ભક્તિ કરી. આ નડે નહીં, વૈભવ ન નડે. વૈભવને ભક્તિ કરતા આવડે તો વૈભવ, નકે તો થોડું કે નડે. તો કાંઈ ન હોય તોય નડે. એ ખેતરોનો ભોભો કમી ન હોય તોય નડે. અને નકે ગમેલી સંપત્તિ હોય તો નડે. સમજદારી જોઈએ. સમજદારી જીવનમાં આવી જાય તો આ મારું નથી, મારો દેહ નથી, મારો ઘર નથી. આ પ્રવૃત્તિથી બધા ભેગા થઈને કાલે બધા છૂટા થશે. પણ આત્મા અને ગુરુમાં જ સમર્થ મારો નાથી એક છે. અને મારે ત્યાં ભરવાનું છે. રૂપમાં રૂપ મારે મળી જવાનું છે. એ જ મારે જવાનું છે. નિસંત છે, પાકું છે. અને એ બધા સંતો ભેગા થાય છે ને એટલે સંતો આપણા છે. સંતો ત્યાં ભેગા હોય છે બધા. આત્મા એ બધા ભેગા થાય છે એટલે આપણા હોય. સંસાર આપણો નથી. એ તો રોડાનું બંધન પૂરું થાય એટલે વેર વિખાર થઈ જાય. આ ઝાડમાંથી પાન તૂટે ને એટલે ભવે ભેગું નહીં થાય એવું ગાયું છે. આમાંથી પાન તૂટે ને એ ભવે ભેગું નહીં થાય. અને સંતો ભવે ભેગા થાય છે. એટલા માટે ફરી ફરીને કહેવું પડે છે કે ડુગરા ન રહ્યો. કોઈ સાચો સંત લઈને શરણો લઈને એનો શરણ લઈ લો અને પછી આનંદ માણો ને. મોજ કરતા કરતા ખાઓ ને ખવડાવો, આનંદ કરો, ભજન કરતા જાઓ ને તો મૃત્યુ હરણ થશે. અને હારે ઘરે જન્મ થશે પાછો. નકે તો 184 આવશે. બોલો સતગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की जय. સદગુરુ મહારાજની જય. સનાતન ધર્મની જય. રવિભાણ સંપ્રદાયની જય. કુંભારામ બાપુની જય. શંભુરામ બાપુની જય. જીતુભા બાપુની જય. પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવજી બાપુની જય. સર્વે સંતો ભક્તો પધારેલા ભાઈઓ તથા બહેનો ને જય ગુરુ મહારાજ. આજ રોજ બાજીપુરા ગામના આંગણે સંત શ્રી સુખદેવજી બાપુ પધાર્યા છે અને બાજીપુરાના ગામના ધરતીને પાવન કરી અને સર્વે સંતો ભક્તો ભાઈઓ તથા બહેનો બાજીપુરા ભજન સત્સંગ મંડળ તરફથી સર્વેને આમંત્રણ આપીને મોટી મંદિરનું આયોજન રાખેલું છે. ખૂબ ખૂબ
બાજીપુરા ભજન સત્સંગ મંડળીને ધન્યવાદ અને સર્વે ભાઈઓ ભક્તો મળીને 24 કલાકની મોટી મંડળીનું આયોજન કરેલ છે. તારીખ 13/6/2026 અને સંવત 2082 અને જેઠ વદ 13 અને શનિવાર. આ સર્વે પધારેલા ભાવિ ભક્તો, બહાર ગામથી તથા ગામમાં પધારેલા સર્વે સંતો ભક્તોને જય ગુરુ મહારાજ. હવે આપણે સંતોનું સન્માન કરવાનું છે. પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવજી બાપુ ભક્તિસાર આશ્રમ ગામ મોડા ત્યાંથી પધારેલ છે. સંત શ્રી સુખદેવજી બાપુનું સન્માન કરશે અમરસિંહભાઈ કરશનભાઈ વાઘાણી. અમૃતભાઈ કરશનભાઈ વાઘાણી સંત શ્રી સુખદેવજી બાપુનું સન્માન કરશે. आज आनंद आज उसई सलोणा नैनो में ने मारे आंगणे कंचन वर्षे में एमाजे बाजीपुरा गामने आंगणे आपड़ा सत्यनो सत्संगनो कंचन वर्षे में. जय गुरु महाराज. संत श्री सुखदेवजी बापूનો સન્માન થઈ રહ્યો છે. તાળીઓના ગગડા બોલીએ કુંવરામ બાપુની જય. તેમના પછી સંત શ્રી વેરારામ ભગત ગુરુદ્વારા. તો તેમના પછી આપણે નારાયણદાસ દિયોદર કબીર આશ્રમ તેમનું સન્માન કરશે અમૃતભાઈ મહાદેવભાઈ કાયત પ્રજાપતિ. નારાયણદાસ દિયોદર વાળા બોલીએ સદગુરુ મહારાજની જય. તેમના પછી શામળદાસ સરદારપુરા દિયોદર તેમનું સન્માન કરશે રૂપાભાઈ રવાભાઈ વાઘાણી. શામળદાસ સરદારપુરા દિયોદર રૂપાભાઈ રવાભાઈ વાઘાણી. હા વાઘાણી વાઘાણી. બોલીએ સદગુરુ મહારાજની જય. તેમના પછી ભરતરામ દિશા તેમનું સન્માન કરશે નીરજભાઈ નામેરીભાઈ હમીપુરા. તેમના પછી આપણે પ્રજાપતિ સમાજના રણછોડભાઈ પટેલ મીઠાવિયા તેમનું સન્માન કરશે અમૃતભાઈ મહાદેવભાઈ કાયત. આપણે વાગડ સમાજના પટેલ શ્રી રણછોડભાઈ પટેલ. એમાં અમૃતભાઈ મહાદેવભાઈ કાયત રણછોડભાઈ પટેલનું સ્વાગત કરશે. પ્રજાપતિ સમાજના વાગડ સમાજના પટેલ છે. જય ગુરુ મહારાજ. હાલો આપણે હવે વેરારામ ભગત ભરૂચવાળા પધારી રહ્યા છે. તો તેમનું સન્માન કરશે રમેશભાઈ બાબુભાઈ આડીસરા. વેરારામ ભગતનું સન્માન કરશે રમેશભાઈ બાબુભાઈ આડીસરા. હાલો તેમના પછી જે આપણે સંતો ભક્તો પધારેલા છે બહાર ગામથી દિલીપરામ બાપુ ઠાકોર કંચનપુરા તેમનું સન્માન કરશે અશોકભાઈ જગાભાઈ મેમદાવાદી. દિલીપરામ બાપુ ઠાકોર કંચનપુરા સ્ટેજ ઉપર પધારો. તેમનું સન્માન કરશે અશોકભાઈ જગાભાઈ મેમદાવાદી.
તીર્થ ગઈ એક ફળ મળે સંત મિલે ફળ ચાર, ગુરુ મિલા ફળ અનંત કહત કબીર વિચાર. તેમના પછી રાહુલભાઈ પટેલ સોજિત્રા, તેમનું સન્માન કરશે રામસંગભાઈ મહાદેવભાઈ વાઘાણી. રાહુલભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારો. તેમનું સન્માન કરશે રામસંગભાઈ મહાદેવભાઈ વાઘાણી. તેમના પછી કનુરામ બાપુ પ્રજાપતિ કલોલ, તેમનું સન્માન કરશે અમૃતભાઈ દેવજીભાઈ કાયત. બોલીએ સદગુરુ મહારાજની જય. કનુરામ ભગત, તેમનું સન્માન કરશે અમૃતભાઈ દેવજીભાઈ કાયત. તેમના પછી ઈશ્વરરામ બાપુ પ્રજાપતિ આણંદ, ઈશ્વરભાઈ નામેરીભાઈ મેમદાવાદી આણંદ, તેમનું સન્માન કરશે છગનભાઈ બીજલભાઈ મીઠાવિયા. છગનભાઈ બીજલભાઈ મીઠાવિયા ઈશ્વરભાઈનું સન્માન કરશે. હાલો, બોલીએ કુંભારામ બાપુની જય. તેમના પછી બીજલભાઈ મહાદેવભાઈ મીઠાવિયા, તેમનું સન્માન કરશે માવજીભાઈ હરિભાઈ વારિયા. બીજલ ભગતનું સ્વાગત કરશે માવજીભાઈ હરિભાઈ વારિયા. જય ગુરુ મહારાજ. તેમના પછી નાથીબેન જગાભાઈ રબારી મોડા, તેમનું સન્માન કરશે શાંતિબેન અમૃતભાઈ વાઘાણી. હાલો, નાથીબેનનું સન્માન કરશે શાંતિબેન અમૃતભાઈ વાઘાણી. પછી ભવનભાઈ પેથાભાઈ ચલથાણવાળા હમીપરા, તેમનું સન્માન કરશે રમેશભાઈ બાબુભાઈ. ભવનભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર. તેમના પછી વેલજીભાઈ કેસરાભાઈ ચંદુરા, તેમનું સન્માન કરશે. અમૃતભાઈ કરશનભાઈ વાઘાણી. જય ગુરુ મહારાજ. પ્રથમ કોને સમજીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુદેવ આપણા લઈએ અલખ પુરુષના નામ. હાલો, હવે લગભગ સન્માન વિધિ સંપૂર્ણ થાય છે. કોઈ પણ સંતો ભક્તો આવશે તો ફરીવાર કરવામાં આવશે. કંઈ બોલવામાં ભૂલશો હોય તો માફ કરશો. જય ગુરુ ભાઈઓ, જય ગુરુ મહારાજ. હવે ભજન સત્સંગનો દોર ચાલુ રાખશો. જય ગુરુ.
સતગુરુ કુંભારમ બાપુની જય, સંગુરમ બાપુની જય, જીતુબા પ્રથમ પેલા કોને સમરીએ ને કોના લીધે ના, માત પિતા ગુરુ રાખણા કુટુંબ સુનાના આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ગુરુજી મારો, આવેલ મન સુધારો. ગડી ગડી પશુ ચોર્યાસીમાં બહુદીન ભટક્યા, ચોર્યાસીમાં બહુદીન ગડી ગડી પશુ ચોર્યાસીમાં બહુદીન ભટક્યા, ગડી ગડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, બધી જાય તારો ગુરુજી મારો, આવેલ મન ખોશ ધારો રે ગુરુજી, આવેલ મન ખોશ ધારો ગુરુજી, આવેલ મન ખોશ ધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, ગુરુ વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો વેદ પુરાવો, વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો વેદ પુરાવો. ઓહો આવેલ મન ખોશ ધારો ગુરુજી મારો, આવેલ મન ખોશ ધારો, આવેલ મન ખોશ ધારો રે ગુરુજી મારો, આવેલ મન ખોશ ધારો ગુરુજી મારો, આવેલ મન ખોશ ધારો.
તમે ગુરુજી મારા કર્મ ગુરુ સારી તમે ગુરુજી મારા કર્મ ગુરુ સારી સિર પર મંજો તમારો હો તમે ગુરુજી મારા કર્મ ગુરુ સારી સિર પર મંજો તમારો હો ના બોલું તમારા ગુરુજી ના બોલું તમારા ગુરુજી તીર્થે ચરણે લાડો ગુરુજી આગળ મને તો ગુરુજી આગળ મને તો ગુરુ કૃપાણુ કુમારા પુરના કારનાર કોઈ બતાવી સત ભજન તણી જા ભવજન પાર નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમોર કોઈ નહીં પતિ રત યોગ નચો નામનો ચડ્યો હાસો ચડો નહીં ઉતરે પાછો ચડો નહીં ઉતરે પાછો
પાછો રોનાઈ કરે પાછો गुरुजी हमारा गारुडी गुरुजी हमारा गारुडी ने मुझ पर कीधी में मारा बताया मरम पड़ा मारो उतर गया सब गए गुरु जी ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे पण तपे नहीं ओ बुधावे आना पाम घसाणी तर हनुमा मारण मचिराय पाम घसाणी गुरु से करी ले लगन पाम घसाणी गुरु देवन हमारा बागमा तुझको भरे से फूला मारे से कभी के हमारा बागमा तुझको भरे से फूला मारे से कभी अंधकारे कहो पछतावे अंधकारे कहो पछतावे जाय तो राजी माय बाबा सारे तारू धर्म माया बचराय बाबा सारे गुरु से करी तुम्हारी नार तो रहे संसार में तुम्हें भक्त मारनी माया
માનસરોવરમાં સ્નાન કરીને ઠાકોરજીએ મત જાય. હંસ ગતિની પ્રાપ્તિ કરી લે, હંસ ગતિની પ્રાપ્તિ કરી લે, સરસ બદલી રાય પાવન રાણી. ગુરુ સે કરી લે લગન પાવન રાણી. તારું જન્મ મરણ મત જાય પાવન રાણી. ગુરુદેવન કારે ગુરુ ગમગામતી જાવી નિર્વીરા હૃદય ભેટારની માય. ભીતર મળી આજના રે ગુરુ, ભીતર મળ્યા નીક નીકર કપા. રમ રણ રટી જાય પાવન પ્રાણી. અરે માનવ ચાન ગુરુ કહેતા પુકારી. આઝાદીમાં ગુરુ સમાન નહીં દાતા, આઝાદીમાં ગુરુ સમાન નહીં દાતા. दीदी मेरे से दो गुरु भली सुनाई है बाता, भली सुनाई है बाता. रोशनी है चेत कर किया है काम, रोशनी चेत कर किया. मारे भी गई नहीं निज माना ते घर भूते रहता. आगे बोल उपाधि मारे ले, आगे बोल उपाधि मारे ले. जैना पड़ता या दूधमा गुरु समान दाता. गीत समागम संतयंतर महाभारता. जाकर गीत समागम संतयंतर महाभारता. आठे बो आनंद मारे रे वे, आठे बो आनंद मारे रे वे. संत सगड़ा सुख पाता या दूधमा गुरु समान रे दाता. आग करी ले फिर जिम्मेवा नहीं आता. काल करे आज करी ले फिर
તારી સેવાને માંદગી કર લે સાહેબની, સેવાને માંદગી કર લે સાહેબની. કાળના દાવે માતા યાદુમાં ગુરુ સમાન રે દાતા. કહે કબીરા સુરો ધર્મદાસા સદગુરુ બોધા સુનાતા. કહે કબીરા સુરો ધર્મદાસા સદગુરુ બોધા સુનાતા. પડદા ખુલે પારા ખનિજ રૂપ કહા, પડદા ખુલે પારા ખનિજ રૂપ કહા. નિભે મુક્તા પરિદાતા યાદુમાં ગુરુ સમાન રે દાતા, ગુરુ સમાન રે દાતા. સદગુરુ ભગવાન બાપાની જય, સુખદેવજી બાપુની જય. જય બોલો, બહુ કાતો લાગો. બીજું કહી દઉં કે ભજન ગાવું છે એકદમ દેશી મારા બનાસકાંઠાની ભાષાનું, કદાચ ખબર ન પડે તો માફ કરજો. અને બીજું કહી દઉં કે ગળામાં અને એ સારું છે બાપુ, હાડીએ માળા કર્યા એટલે તમારા ચરણોમાં બેઠા છે. સારું ગળું હોત તો તે બીજે બેઠા હોત તો તમારા ચરણોમાં હોતે નહીં. એટલે ધન્યવાદ છે પ્રભુએ ગળું એવું આપ્યું છે. એક દેશી ભજન ગાવું છે. માટે સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો લાગે ભક્તિ મહાચરણ. માટે ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સંવાદ. જીની વિજોને ટળ્યું અંધારું ને જુદી જણાણી જાત. ગુરુ ચેલાને 68 લાગી ગુરુ મારા કરસઈ કે પંડમાં પવિત્ર વસ્તુ થઈ. આ ગુરુ ચેલાને લાગી ગુરુ મારા કરસઈ કે પંડમાં પવિત્ર વસ્તુ પવિત્ર વસ્તુ થાય.
દાડાની માછલી દાડા મારી આડી દાડા પાડી તારા નહીં ગુરુજી મારા કરી લેજો તમે જઈ કે પંડમાં પવિત્ર વસ્તુ ગાઈ मचंदर का है चला पवन परी करा गोरख है गुरु नाई मचंदर का है चला पवन परी करा गोरख है गुरु नाई अरे पवन गुरु सारा मचावे अरे पवन गुरु खरब मचावे पवन पवित्र नहीं गुरु जी मारा करी ले लो तमे सही के पंडमा पवित्र वस्तु गाई मचंदर में चलो जाती गोरख बोला मचंदर में चलो जाती गोरख बोला बोले ये नावाला नहीं गुरु जी मारा करी ले लो तमे सही के पंडमा पवित्र वस्तु गाई पवित्र वस्तु गाई पवित्र वस्तु गाई सदगुरुदेव की जय हरिओम बोलो सदगुरुदेव हेलो हेलो कबीर के में पहाड़ चढ़ी मुँह पानी से चेतन वाला चेत जो न कांगो पण जासे गोरा पूरी कुल को पारे कोई पूरा ध्यान स्मरण करे धीरा आसन एक तार करणी नन्हद सांवरे सुंदरिया हरि भजन हरि भजन
પરમ પારસ કરે પરમ પારસ કરે સદગુરુદેવની જય. દોવાનું કરવા વિઠલા વેગે વેનો ફિરશું થારી હૌલે વાજગુરા કુમ કુમ થાર જયો મોતી કેવલા તારી વાતળી જ્યોતિ.
ધરો મોતી કેવાલા તારી વાતડી જ્યોતિ કેવાલા તારી વાતડી જ્યોતિ ભગતિ મુગતિ કામો
પથરા ભયા જેમ ભેટમાં આવો ગવી કે ફાલ નહીં ફૂલ આ ગુરુ શબ્દ છે શિલગી મેં નિરધનિયા ધન હોય ગુરુજી મારા નિરધનિયા ધન હોય જય ચંદ્ર વિસરે બાલક બંધા કો જય ચંદ્ર વિસરે આ બાલક બંધા કો જય ચંદ્ર વિસરે ગુરુ મોય મેરી ગેરી લાગી ગઈ મારે ગુરુજી મિલન રોકો સતગુરુ બાને સમુદર લગિયો રાની ગુરુજી મારા મેલ લગિયો રાની ધન મન ધન ગુરે અર્પણ કીધો ધન મન ધન અરે અર્પણ કીધો અતની હુઓ મારે ગુરુજી મિલન રોકો મેરી ગેરી લાગી ગઈ આ સતગુરુ મારે બાગ બગીચા મેં કલિયો રાની ગુરુજી મારા બે કલિયો રાની સતગુરુ મારે બાગ બગીચા મેં કલિયો રાની ગુરુજી મારા મેં કલિયો રાની ધન મન ધન ગુરે અર્પણ કીધો ધન મન ધન ગુરે અરે અર્પણ કીધો અતની હુઓ સકી મેરી ગેરી લાગી મારે ગુરુજી મિલન રોકો મેરી ગેરી લાગી ગઈ જગત રૂપે તોરું થલમે મારે સતગુરુ ચાલ જાય ગુરુજી મારે સતગુરુ ચાલ જાય આ જગત રૂપે તોરું થલમે મારે સતગુરુ ચાલ જાય ગુરુજી મે સતગુરુ ચાલ જાય સતગુરુ મારા ગુરુ કરી રે સતગુરુ આગળ હરે સતગુરુ કરી રે હરિ મિલન
મારે ગુરુ દેવલતા ગુરુજી મારે ગુરુ દેવલતા કોઈ પાછું કે ને જમવું હોય જપ તારે ભાઈ ઉલટાયા પસમાયા રે જપ જંપલા જપ તારે ભાઈ ઉલટાયા પસમાયા રે જ્ઞાન ગુરુજીનું ધન તારે ભાઈ જ્ઞાન અરે ધન તારે ભાઈ ભૂલ ધર્મે અરા સાધુ ભાઈ અરે પંથય ગમ દોયલા મારા ગુરુજીએ બતાયા રે ધન ગુરુ મારા દેવને ભાઈ ધન ગુરુ અરે ભારત કો બતાયા મારા સાધુ ભાઈ અરે માર્ગ તોર બતાયા રે અરે ઠાકરી ખબરા દેવી એકલ ખબર દેખારે હુકમ દૂર
અરે સદગુરુનો સાચો રે ભાઈ નગર બિહારી રે ઓ ચકીલા બહુ રાજા રે ચકીલા બહુ અરે રાજા રે હવન છે રે બજાર મારા ભાઈ અરે પંકજગમ ગોયલા મારા ગુરુજીએ મહતાયા રે અરે સબલ ગુરુજીનો સાથ મારે ભાઈ સુરતાયા કડ ચલાવી રે અરે સબલ ગુરુજીનો સાથ મારે ભાઈ સુરતાયા કડ ચલાવી રે વાત કરી છે બંધવી રે ભાઈ વાત કરી છે અરે બંધવી રે ભાઈ બંધવું રે વિચારી મારા મધુભાઈ અરે પંકજગમ ગોયલા મારા ગુરુજીએ મહતાયા રે અરે બ્રહ્મરંજની વાજને ભાઈ એવું વાગે છે ઘેરી રે અરે બ્રહ્મરંજની વાજને ભાઈ એવું વાગે છે ઘેરી રે દળડ જ્યોતિ ચાલ જાગે દળડ જ્યોતિ અરે ચાલ જાગે ઊંચા ડુંગર ધરી મારા સાધુભાઈ આ પંકજગમ ગોયલા મારા ગુરુજીએ મહતાયા રે અરે ગુરુની આની જાની બધા તુમ મગમણી રે અરે ગુરુની આની જાની બધા તુમ મગમણી રે ગુરુ ચરણ મદદ શાંતિ દે છે ગુરુ ચરણ મદદ અરે શાંતિ દે છે અતુ ઘણી આઠણી મારા મધુભાઈ અરે પંકજગમ ગોયલા મારા ગુરુજીએ મહતાયા રે
તથા બહેનો ભોજન મહાપ્રસાદ ચાલુ છે, તો સર્વે કાઉન્ટર ઉપર જઈ અને બધાએ ભોજન લઈ લીધું મહાપ્રસાદ. એટલે ભજન સત્સંગ પણ ચાલુ રહે અને મહાપ્રસાદ પણ ચાલુ છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ. એટલે ત્યાં જેને જમવું હોય થાળી લઈ લીધું અને બાકીના જે ફરારી હોય તેનું ફરારનો અલગથી રાખેલું છે. તો ભાઈઓ તથા બહેનો અધિક માસનો ફરારનો પ્રસાદ પણ લઈ લેજો. જય ગુરુ મહારાજ. જય ગુરુ.
રામ